નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં। આમ તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે 2021નું વર્ષ પૂર્ણતાના આરે છે, ત્યારે 2022ને આપણે વધાવવા માટે તૈયાર થઈ રહ્યા છે। અને એવામાં સમગ્ર વર્ષ દરમિયાન અમારા માધ્યમ થકી અમે પ્રયત્ન કર્યો છે કે આપની સમક્ષ દેશ દુનિયામાં બનતી જેટલી પણ ઘટનાઓ છે, સમાચારની દુનિયામાં બનતી જેટલી પણ ઘટનાઓ છે, તેનાથી અમે આપને અવગત કરાવીએ। અને અત્યારે જ્યારે 2021ને આપણે વિદાય આપી રહ્યા છીએ, ત્યારે છેલ્લે વર્ષના અંતના ભાગમાં આપણે એક નજર કરી લઈએ કે સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં આર્થિક ચઢાવ ઉતાર કેવા જોવા મળ્યા છે। તો આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત આર્થિક ચઢાવ ઉતાર પર। વાત કરી રહ્યા છે 2021ના અંતની અને 2022ના વધામણા કરવાની। તો સમગ્ર વર્ષ દરમિયાન આર્થિક ઉતાર ચઢાવની જ્યારે વાત કરી ત્યારે આ સમગ્ર વર્ષ દરમિયાન કોરોનાનો કહેર પણ જોવા મળ્યો છે। તો કોરોનાના કહેર બાદ હવે ઓમિક્રોનનો ખતરો દેશ અને દુનિયા પર મંડરાઈ રહ્યો છે। તેવા સમયે દેશના અર્થતંત્રને જાળવી રાખીને સુધારાના માર્ગ પર લઈ જવું ખૂબ જ મુશ્કેલી ભર્યું આપણને જોવા મળી રહ્યું છે। ત્યારે આ પડકારનો ભારત સરકાર કેવી રીતે સામનો કરે છે તે નાણાં વિભાગ દ્વારા લેવામાં આવનાર જે પગલાં હોય અને આરબીઆઈના જે પગલાં છે તેની પર નિર્ભર રહેશે। પરંતુ આ વર્ષ આર્થિક રીતે કેવું રહ્યું અને કેવા ઉતાર ચઢાવ વચ્ચેથી પસાર થયું તે અંગે જોઈએ ગુજરાત ન્યૂઝનો એક વિશેષ અહેવાલ। કોરોના વાયરસ સંકટથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષના પહેલા એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 23.9%નો ઘટાડો આવ્યો હતો। ત્યાં જ જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિકમાં એક વર્ષ પહેલાં આ જ સમયગાળાની તુલનામાં જીડીપી ઉત્પાદન 7.5% ઓછું રહ્યું। એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટર કારોનું સારું વેચાણ, તૈયાર પોલાદના ઉત્પાદનમાં વૃદ્ધિ અને ડીઝલના વધી રહેલા વપરાશની સાથે જીએસટી આવકમાં વૃદ્ધિથી એ જાણી શકાય છે કે અનલોક બાદ અર્થતંત્રની સ્થિતિ ઘણી ઝડપથી સુધરી રહી છે। રવિ માંગ અને તહેવારની સિઝનની માંગે પણ અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં ઘણી મદદ કરી છે। લોકડાઉનની ભારતીય અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે। લોકડાઉનની અસર ભારતની અર્થવ્યવસ્થાના બધા જ સેક્ટર પર પડી। લોકડાઉનને કારણે ઘરેલું ઉત્પાદનમાં 10%નું નુકસાન ગયું છે। ભારતીય અર્થવ્યવસ્થાની રેટિંગ નીચે આવી ગઈ। 70% નાના અને લઘુ ઉદ્યોગ બંધ થઈ ગયા। ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર એસોસિએશન ઓફ ઇન્ડિયા સર્વે મુજબ 35% નાના અને લઘુ ઉદ્યોગ બંધ થવાને આરે છે અને 30% ઉદ્યોગને બેઠા થવામાં સમય લાગશે। ઉદ્યોગની આવક 70% ઘટી ગઈ। ઉદ્યોગના નોન પરફોર્મિંગ એસેટમાં વધારો થયો છે। ઉદ્યોગની પ્લાન્ટ કેપેસિટી 10% થઈ ગઈ। 40 કરોડ લોકોના રોજગાર પર અસર પડી। તો કોરોનાના કારણે ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલી ભારતીય અર્થતંત્ર હવે સુધારાના માર્ગ પર જોવા મળ્યું છે। એક રિપોર્ટ મુજબ આગામી 2021-22ના વર્ષથી ભારતીય અર્થતંત્ર 10% વૃદ્ધિ દર નોંધાવશે। ત્યારે ડેલોઇટના રિપોર્ટ વોઇસ ઓફ એશિયામાં એવું કહેવામાં આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળી રહ્યો છે। પીએમઆઈ ઇન્ડેક્સ 2008 બાદના સર્વોચ્ચ સ્તર પર જોવા મળી રહ્યો છે। એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું ભારતનો જીડીપી 4.5%નો દર છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચો। નવા વર્ષની શરૂઆતે નાણામંત્રીએ પરિયોજનાઓનું માળખું બનાવ્યું। દેશમાં 102 લાખ કરોડની પરિયોજનાઓ લાગુ કરવાનું માળખું। ભારતનો વિકાસ દર છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચે ગયો। વૈશ્વિક અર્થતંત્ર માટે પણ ગયું વર્ષ પડકારભર્યું રહ્યું। કોરોના મહામારીની અસરો ભારતના અર્થતંત્ર પર વર્તાઈ। ત્રીજા ત્રિમાસિક ગાળાનો વૃદ્ધિ દર ઘટીને 4.5% થઈ ગયો। બજારની અપેક્ષા કરતાં સતત છઠ્ઠા ક્વાર્ટરમાં વિકાસ મંદ પડ્યો। ખાનગી માંગ અને મૂડીરોકાણની સાથે નિકાસ પણ ઓછી થઈ। આરબીઆઈએ વર્ષમાં 5 વાર ધિરાણ પરના વ્યાજ દરો ઘટાડ્યા। મંદીની સ્થિતિ વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ચેતવણી આપી।
સમયમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ વધશે તો આ વૃદ્ધિને જાળવી રાખવી એક પડકાર બની રહેશે. એક અનુમાન એવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઘટાડા બાદ આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 2 આંકડાની વૃદ્ધિ નોંધાવશે. તો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રને વર્ષ 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ત્યારે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે તેના પર નિર્ભર છે. ત્યારે ક્યાં છે અર્થતંત્રની દિશાના આ 5 સંકેત? જોઈએ આ મહત્વના મુદ્દા. ભારતીય અર્થતંત્રને કઈ દિશામાં લઈ જવાના કયા 5 સંકેત? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય આપ્યું. વર્ષ 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન અમેરિકન ડોલર વાળું અર્થતંત્ર બનાવવા લક્ષ્ય. હાલમાં ભારતનું અર્થતંત્ર 2.7 ખરબ અમેરિકન ડોલરનું. લક્ષ્ય સુધી પહોંચાડવા જીડીપીમાં દર વર્ષે 8% વધારો અનિવાર્ય. જીડીપી વિકાસ દર. દેશનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જીડીપીમાં 3 વર્ષથી સતત ઘટાડો. વર્ષ 2016-17માં જીડીપીનો વિકાસ દર 8.2% હતો. વર્ષ 2017-18માં ઘટીને 7.2% રહી ગયો હતો. વર્ષ 2018-19માં જીડીપી દર વધુ ઘટીને 6.8% જેટલો નીચે આવ્યો. 2019ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ ફક્ત 5.8%ની થઈ. માત્ર 3 વર્ષમાં જ વિકાસની ગતિમાં 1.5%નો ઘટાડો નોંધાયો. જીડીપી ઘટવાથી લોકોની આવક, બચત અને રોકાણ પર અસર. મંદીથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકોને નોકરીમાંથી છૂટા કરાયા. વાહન વેચાણમાં ઘટાડો. વિકાસ દર ઘટવાથી લોકોની આવક પર માર પડ્યો. તેના કારણે લોકોને ખર્ચમાં કાપ મૂકવો પડ્યો. SIAMના આંકડા અનુસાર તમામ પ્રકારના વાહનોનું વેચાણ ઘટ્યું. છેલ્લા 1 વર્ષથી સતત વાહન ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો. બચત અને રોકાણ. અર્થતંત્રમાં મંદીના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ નુકસાન. દેશમાં 30 મોટા શહેરોમાં 12.76 લાખ મકાનો વેચાયા વિનાના. બેંકોના ધિરાણનો વૃદ્ધિ દર પણ ઘટી ગયો. સપ્ટેમ્બર 2018 પછી તે દર અત્યારે સૌથી નીચલા સ્તરે. કૃષિ સિવાયના ક્ષેત્રોમાં ધિરાણનો વૃદ્ધિ દર ઘટ્યો. સર્વિસ સેક્ટર અને ઉદ્યોગોને અપાતી લોનમાં મોટો કાપ મુકાયો. નિકાસ. છેલ્લા 2 વર્ષથી જીડીપીમાં નિકાસનો હિસ્સો પણ ઘટ્યો. મે મહિનામાં નિકાસનો વિકાસ દર 3.9% હતો, જે જૂનમાં માઇનસમાં જતો રહ્યો. 41 મહિનાનો આ સૌથી ઓછો વૃદ્ધિ દર રહ્યો. વિકાસમાં વધારો થાય તેવા કોઈ સંકેતો મળી રહ્યા નથી. વિદેશી રોકાણ. અર્થતંત્ર મંદીમાં હોય ત્યારે વિદેશી મૂડી રોકાણ મળવું મુશ્કેલ. એપ્રિલ 2019માં ભારતમાં સીધું વિદેશી મૂડીરોકાણ 7.3 અબજ ડોલરનું. મે મહિનામાં તે ઘટીને માત્ર 5.1 અબજ ડોલરનું થઈ ગયું. દેશમાં કુલ વિદેશી રોકાણ, શેર બજાર અને બોન્ડમાં થતું રોકાણ. આ પ્રકારે વડાપ્રધાને વર્ષ 2024-25નો લક્ષ્યાંક આપ્યો છે, પરંતુ હાલની ભારતીય અર્થતંત્રની સ્થિતિને જોતા આ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હજી ઘણી રાહ જોવી પડે તેવી સંભાવના આર્થિક બાબતોના નિષ્ણાતો જણાવી રહ્યા છે, અને આ સંકેતો પણ તેવું જ સ્પષ્ટ કરે છે. તો કોરોના મહામારી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંતુલિત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું અને કરવેરા, ઉદ્યોગ જગત તથા સામાન્ય લોકો સહિતના તમામ આર્થિક પાસાને ધ્યાનમાં રાખવામાં આવ્યા. તો નવા કરવેરાના સ્થાને અન્ય અલગ અલગ સ્ત્રોત પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે આત્મનિર્ભર ભારતની સાથોસાથ આર્થિક તંદુરસ્તી માટે પણ બજેટ વેક્સિન સમાન ગણાવ્યું હતું. અને આ બજેટમાં રોજગારીની તકો, ઉદ્યોગ સાહસિકતા સહિતના મુદ્દે પણ મહત્વની જાહેરાતો થઈ. ઉપરાંત FMCG, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, નિકાસ સહિતના ક્ષેત્રો માટે પણ આત્મનિર્ભરતા તરફની જોગવાઈ કરવામાં આવી.
કોરોના મહામારી બાદ અર્થતંત્રને પૂરપાટ દોડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય બજેટના કારણે દેશના અર્થતંત્રને તંદુરસ્તી આપવા માટે વેક્સિન સમાન બજેટને રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે આફતને અવસરમાં બદલવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા, જેના અનુસંધાને બજેટમાં નોકરિયાત પેન્શનર માટે ખાસ જોગવાઈ થઈ. આ ઉપરાંત દેશને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓને સક્ષમ બનાવવા માટે જાહેરાત થઈ હતી. નવી યોજનાઓ થકી ઘર આંગણે જ ઉત્પાદન વધે અને નિકાસ થાય તે હેતુથી ઉપરાંત વૈશ્વિક કંપનીઓ માટે ભારત ઉત્પાદનનો હબ બને તે માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. દેશમાં કોરોના મહામારીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા સેક્ટર પૈકીના બેન્કિંગ સેક્ટરને ઉગારવા માટે મોદી સરકારે ખાસ ધ્યાન આપ્યું. ચાલુ વર્ષે બેન્કિંગ સેક્ટરમાં અનેક પડકાર ઊભા થયા. આર્થિક ગતિવિધિઓ બંધ હોવાને કારણે એનપીએનો પ્રશ્ન પણ ઊભો થયો. માટે એનપીએને લઈ સરકારની જાહેરાતના પગલે બેન્કિંગ સેક્ટરની સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરાઈ. બજેટમાં ગ્રામ્ય અર્થતંત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. વધુમાં વધુ રોકાણ, માળખાગત સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં થાય તે માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું. લોકો માટે સૌથી મહત્વનો પ્રશ્ન આવકવેરાનો હતો. ચાલુ વર્ષે સરકારની તિજોરીમાં પૂરતા પ્રમાણમાં આવક ઠલવાઈ નથી. સમપક્ષે જાવકનું પ્રમાણ વધ્યું છે. જીડીપીનું વૃદ્ધિદર, માંગ, મૂડીરોકાણ અને ક્રેડિટ જેવા મુદ્દાઓ માટે સરકારે બજેટમાં ખાસ આયોજન ઘડી કાઢ્યું હતું. બજેટમાં થયેલી જાહેરાતોના પગલે આત્મનિર્ભર ભારત તરફ વધુ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે આગળ વધીને કામ થઈ રહ્યા છે. આ બજેટ પણ ભરોસાનું બજેટ રહ્યું. ડિજિટલ ઇકોનોમિક ઉપર બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારતની પોતાની ડિજિટલ કરન્સી માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી. ખાસ કરીને સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય બજેટમાં જોગવાઈ થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કેન્દ્રિત ખર્ચ ઉપર બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ છે. એવો ખર્ચ જે લાંબા ગાળે રોકાણમાં રૂપાંતરિત થઈને સક્ષમ બનાવી શકે તેવા ખર્ચને બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થાય, કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધે તે સહિતના મુદ્દાને પણ ધ્યાને રાખવામાં આવ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધુને વધુ ખર્ચ સહિતની જોગવાઈના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થનારું રોકાણ મહત્વનું બની રહ્યું. કોરોના મહામારીમાં ગરીબ મધ્યમ વર્ગને વધુ અસર થઈ, જેમાં રાહત આપવા માટે કેટલીક જાહેરાતો કેન્દ્ર સરકારે કરી. હવે નોકરિયાત અને પેન્શનર માટે ડિડક્શન સહિતની મહત્વની જાહેરાતો કરવામાં આવી. નેશનલ પેન્શન સિસ્ટમ જેવી અન્ય કોઈ સંસ્થા રચી કાઢવામાં આવી છે.
પીએફ, એલટીસી અને ડોનેશન પર ટેક્સની છૂટછાટ આપવામાં આવે તેવી લાંબા સમયની માંગ હતી. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ સાથે જોડાયેલા ખર્ચના કારણે નોકરિયાત લોકો માટે સ્ટાન્ડર્ડની મર્યાદા વધારવામાં આવે તેવો તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સૌ પ્રથમ વખત આવક જાવક નહીં પરંતુ વિકાસ કેન્દ્રિત બાબતો ઉપર બજેટ આધારિત રહ્યું. બહી ખાતાથી આગળ વધીને 2020-21માં બજેટમાં વિકાસને ધ્યાનમાં રખાયો. ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ ઝડપથી થાય અને કોરોના મહામારીમાં નીચે પટકાયેલું અર્થતંત્ર સડસડાટ સંતુલિત થઈ જાય તે માટે બજેટમાં ખાસ કવાયત કરવામાં આવી. તમામ લોકો માટે વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ ભરોસાનું બજેટ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી અને 4% પર જ યથાવત રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટને પણ 3.35% પર યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે જે લોકો હાલ લોનના વિવિધ EMI ભરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની રાહત મળશે નહીં. બેંકે સતત 9મી વખત આ દરોને યથાવત રાખ્યા છે. આ પહેલાં પણ મે 2020માં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકની 8 ડિસેમ્બરે મોનેટરી પોલિસી કમિટીની 3 દિવસની બેઠક પૂરી થઈ છે. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત છે. રેપો રેટનું આ લેવલ 2001 એપ્રિલ પછીનું સૌથી નીચું લેવલ છે. રિઝર્વ બેંકના નિર્ણય પછી મોટાભાગની બેંક નજીકના સમયમાં વ્યાજ દરોમાં કોઈ વધારો કરશે નહીં. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોંઘવારી આપણા પહેલાના અનુમાન મુજબની જ રહી છે. રવિ પાક સારો થવાને કારણે આગળ જતા કિંમતો ઘટશે. શાકભાજીની કિંમતો ઘટી શકે છે. જો કે નાણાકીય વર્ષના જાન્યુઆરીથી માર્ચ એમ ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી પીક પર જશે. જો કે એ પછી એમાં ઘટાડો નોંધાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2022 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI ઇન્ફ્લેશન 5.3% પર રહેવાનું અનુમાન કર્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બીજી લહેરના ઝટકાથી ઇકોનોમી બહાર આવી રહી છે અને એમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પોલિસી સપોર્ટ જરૂરી છે. કોરોનાની બીજી લહેરના ઝટકામાંથી બહાર આવી રહી છે ઇકોનોમી. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 9.5% યથાવત રાખ્યું છે. ઘણા જાણકારોએ અગાઉ કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં રિકવરીને વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેંક રેટમાં વધારો કે ઘટાડો કરવા હજી થોડો સમય રાહ જોશે. હોમ લોન જે લોકોએ લીધી છે તેમના માટે વ્યાજદર ખૂબ જ મહત્વનું ફેક્ટર છે. એના દ્વારા એ વાત નક્કી થાય છે કે લોનનો EMI કેટલો ભરવાનો થશે. સામાન્ય રીતે હોમ લોન સૌથી લાંબી હોય છે. આ લોન લેનારા મોટાભાગના લોકો વ્યાજ દર ઘટે એવું ઈચ્છે છે. જે લોકો નવી લોન લે છે તેમને વધુ સમય મળે છે. મોટાભાગના હોમ લોન ફ્લોટિંગ રેટ પર આપવામાં આવે છે. રિઝર્વ બેંકે ઓક્ટોબર 2019થી ફ્લોટિંગ રેટને અનિવાર્ય કર્યું છે. બેંકે એને એક્સટર્નલ બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડી દીધું છે. એટલે એનો અર્થ એ થયો કે હાલ જે પણ રેપો રેટ ઘટશે કે વધશે એનું વ્યાજ એના આધારે ઘટતું કે વધતું રહેશે. જે લોકોએ પહેલાં જ હોમ લોન લીધી છે તેમને અગાઉના વ્યાજના દર પ્રમાણે જ વ્યાજ ચૂકવવાનું રહેશે. એટલે કે જે દરે તેમણે લોન લીધી છે, જો કે તમારી હોમ લોન 5 વર્ષ જૂની છે તો તમારે એના વ્યાજ દરને એક વખત ચેક કરવા જરૂરી છે.
કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2022 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે CPI ઇન્ફ્લેશન 5.3% રહેવાનું અનુમાન કર્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બીજી લહેરના ઝટકામાંથી ઇકોનોમી બહાર આવી રહી છે, એમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પોલિસી સપોર્ટ જરૂરી છે. તો કોરોનાની મહામારી બાદ લોકોના રોકાણના ધોરણો પણ બદલાયા છે, જેમાં ટૂંકા સમયમાં વધુ લાભ મેળવવાની લાલચે લોકો ક્રિપ્ટોકરન્સી તરફ વધુ રોકાણ કરતા નજરે પડ્યા. ત્યારે ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકનારની સંખ્યા ખૂબ જ ઓછા સમયમાં 10 કરોડથી પણ વધારે થઈ ગઈ છે. અને આ આંકડો ભારતીય શેરબજાર સાથે જોડાયેલા રોકાણકારોની સંખ્યાની તુલનામાં ખૂબ જ વધારે છે. ટૂંકા સમયમાં વધુ લાભ મેળવવાની લાલચે લોકો ક્રિપ્ટોકરન્સીમાં વધુ રોકાણ કરી રહ્યા છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકાણકારોની સંખ્યા ખૂબ જ ઓછા સમયમાં 10 કરોડથી પણ વધારે થઈ ગઈ છે. અને આ આંકડો ભારતીય શેરબજાર સાથે જોડાયેલા રોકાણકારોની સંખ્યાની તુલનામાં ખૂબ જ વધારે છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા સામ્રાજ્ય સામે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે અને સમયસર યોગ્ય પગલાં ભરવા જઈ રહી છે. દેશમાં જે ઝડપથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો જાણે ધોધ વહી રહ્યો છે, જેને જોતા અર્થતંત્ર ઉપરાંત અનેક મોરચે ખતરાની ઘંટડી વાગી રહી છે. ક્રિપ્ટોકરન્સી પાછળ છુપાયેલી એક હકીકત એ છે કે એ કોઈ કરન્સી, રોકાણનું માધ્યમ કે પછી એસેટ કેટેગરીમાં અત્યારે આવતી નથી. એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારને રોકાણકાર કહી શકાય એમ નથી. આશ્ચર્યની વાતો એ છે કે ભારતમાં છેલ્લા 100-125 વર્ષમાં દેશમાં શેરબજારમાં રોકાણકારોનો આંકડો લગભગ 8 કરોડ નજીક પહોંચ્યો છે. તેની તુલનામાં ક્રિપ્ટોકરન્સીમાં થોડા વર્ષોમાં જ 10.07 કરોડ રોકાણકારો આકર્ષવામાં સફળ ગયા છે. અમેરિકામાં આશરે 2.75 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. પ્રથમ નંબર અને બીજા ક્રમ પર રહેલા ભારત અને અમેરિકામાં આ આંકડા વચ્ચે ઘણું મોટું અંતર છે. વિશ્વભરમાં અનેક એવા દેશો છે જે પૈકી કોઈએ પોતાને ત્યાં ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરી છે, તો કેટલાક એવા દેશો પણ છે કે જેમણે એને માન્યતા આપી છે. જ્યાં સુધી ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ કે નિયંત્રણની વાત આવે છે, તો ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકનારા લોકોની સંખ્યા સૌથી વધારે છે. જ્યારે વિશ્વના અન્ય કોઈપણ દેશની તુલનામાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર કડક કાયદો લાવવામાં આવે અને એ લાંબા સમય સુધી કડકાઈપૂર્વક જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. ચીને ક્રિપ્ટોકરન્સીની પ્રવૃત્તિને શરૂઆતમાં આવકારી. બાદમાં ચીન વિશ્વમાં સૌથી વધુ નિયંત્રિત ક્રિપ્ટોકરન્સી માર્કેટ્સ પૈકીનું એક. ચીને વર્ષ 2019થી જ સત્તાવાર રીતે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકેલો. યુરોપિયન યુનિયનના દરેક દેશ ક્રિપ્ટોકરન્સી માટે તેના પોતાના નિયમ. યુકેમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગને પ્રત્યેક રીતે નિયંત્રિત કરવામાં આવી નથી. અમેરિકામાં વિવિધ રાજ્યો અલગ અલગ નિયમનકારી વ્યવસ્થા. એકંદરે અમેરિકા ક્રિપ્ટોકરન્સીને લગતી તમામ પ્રવૃત્તિને તરફેણમાં. કેનેડામાં ક્રિપ્ટોકરન્સી લીગલ ટેન્ડર નથી, જો કે દેશમાં કાયદેસર. કેનેડામાં ડિજિટલ કરન્સીને લગતા વ્યવહાર પર કરવેરાની જોગવાઈ. અલ સાલ્વાડોર વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં બિટકોઇનને લીગલ ટેન્ડર તરીકે માન્યતા. અલ સાલ્વાડોરમાં કોઈ પણ સેવા માટે બિટકોઇનમાં ચૂકવણી કરી શકાય. ક્રિપ્ટોકરન્સી પર કોઈ જ પ્રકારનું નિયંત્રણ નથી, એટલે કે તે અનરેગ્યુલેટેડ છે. અયોગ્ય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થવાની સંપૂર્ણપણે શક્યતા છે. સરકાર કે પછી મધ્યસ્થ બેંકનો એની પર કોઈ જ અંકુશ નથી. આ સંજોગોમાં ભારતમાં સરકાર સંસદમાં ક્રિપ્ટોકરન્સીને લગતું વિધેયક રજૂ કરે અને એ કાયદાનું સ્વરૂપ ધારણ કરે એ અગાઉ ક્રિપ્ટોકરન્સીમાંથી નીકળવું જરૂરી છે. અન્યથા એના ભાવ વધારામાં જે હવા ભરાઈ રહી છે એમાંથી ગમે ત્યારે ઘટાડો આવી શકે છે અને તેજીનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે છે. તો દર્શક મિત્રો, વર્ષ 2021 વિદાય લઈ રહ્યું છે અને વર્ષ 2022ને આવકારવા માટે આપણે સૌ કોઈ આતુર છીએ. ત્યારે ગત વર્ષની આર્થિક સ્થિતિ દેશમાં કેવી રહી અને તેના પર આપણે નજર કરી. તો આરો અવરો વચ્ચેથી પસાર થયેલું આપણું અર્થતંત્ર આગામી વર્ષ 2022માં વધુ ઝડપી સુધાર સાથે આગળ વધે અને સર્વજન સુખાય સર્વજન હિતાયના મંત્ર સાથે આગળ વધે તેવી આશાઓ અને અપેક્ષાઓ સાથોસાથ આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. નમસ્કાર.